એ મારા જીગરી જાન દોસ્ત, તું ગુજરાતના ગમે એ ખૂણે નોકરી કરતો હોય ને, પણ પેલા સીટ કે આવે સીટ કે ના ભરોસો કરતો નહીં. કેમ કે સીટ કે તારા કામ વેગે તણી જણ તય કહે કેમ છે એમ, અને કામ પતી જાય ને પછી કહે કોણ છો તમે. ધ્યાન રાખશે હાવ ને ઉપાડ માંગા તણી જણ મોડે સડાવી દી આવો બોલતા બંધ થઈ ગયું એટલે અણના ભરોસા કર્યા ને કીધો મારે 7:30 જવું પડે. ધ્યાન રાખશે. અગર પ્રાઇવેટ સ્કૂલ નો છોરો કે રસ્તામાં જતો હોય ને બંદર દેખાઈ ગયો કે તો હું કે ખબર હે, ઓ વેરી નાઇસ મંકી, ક્યુટ મંકી એમ. અને અગર અણી જગા સરકારી સ્કૂલ નો છોરો જતો હોય ને વાંદરો દેખી ગયો હું કે ખબર હે, ઓ સરા જોરે મોટા બીડકો હસા પાણા લાવ દીવા પડે. તો આટલો ફરક કે છે કેમ કેવો. મારા સરકારી સ્કૂલમાં જે માણસ આવી કે આને એક વાત કેવી પાછું મરસો નહીં લાગી જાય. પાછું આજકાલ હું હાસે વાત કહેવા મરસો લાગી જાય. મારે એમ કેવું કે પ્રાઇવેટ સ્કૂલમાં જે છોરો ભણાવે અનંત ભટકી નાખે નોકરી નહીં મળી યા પ્રાઇવેટ સ્કૂલમાં માસ્તર બનીને બેઠા તો અનંત છોરો તમારા સરકારી સ્કૂલ થી બી હોશિયાર ને તમે તો સરકારમાં પાસ થઈને તમે સરકારી નોકરી લઈને બેઠા તો તમારે છોરો તો હોશિયાર વધારે થવું જોઈએ. કેમ કેવું મારે તો પછી મારા મગજમાં નહીં આપતો હોય પછી તમે વધારે હોશિયાર હોય તમે કમેન્ટ કરીને કહી શકો ને ગલત હોય તો માફ કરજો. પણ મારા મનમાં એમ થઈ ગયું કે હર કોઈ કને આટલો પૈસો થોડો રહે કે હર સોરો પ્રાઇવેટ માં જ મેળ દે સરકારી માં જ મેલી શકે. કેમ તો તમે એવું કરો કે એવો સોરો ભણાવો સરકારી વાળા કે પ્રાઇવેટ વાળાની વાડી ઉઠી છે, પ્રાઇવેટ સ્કૂલ જ બંધ થઈ છે. એમ કેવા માંડી છે કે અરે યાર સરકારી વાળા વખત જાય રે એવા આપણે પ્રાઇવેટ બંધ કરો એટલે એવો ભણાવો. કેમ કે તમારે તો ભગવાનને હાલ્ય થકી એવી નોકરી મળી ગઈ તમે સોરોના અચ્છો ભણાવો ગા એવો તો વૈસે તમારે તો નોકરીનો આવણ લેવન દેવણ ચાલુ થઈ ગયા તો ભણાવો વ્યવસ્થિત સોરો ને એમ મસ્ત એમ એવું કરો કે આપણી સ્કૂલનો ડંકો વાજી જવો જોઈએ એમ. એવું વૈસે ભગવાનને દયાથી કે તમારે નોકરી મળી ગયા એવું અચ્છો ભણાવો. ઘણા ગરીબનું સોરો વગર ભણી ગણી મરી જાય તો તમને દુઆ હાલેગા. માર સાહેબ એટલે વાત સાંભળજો ને મારી માતા દયા કરજો.